મૌલાના ગુલામ મુહમ્મદ વસ્તાનવી સાહેબના ઇશાલે સવાબ અર્થે બોટાદ સબીહા હોસ્પિટલ ખાતે બોટાદમાં મુસ્લિમ યુવા ગ્રુપ અને સબીહા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક રોગસર્વ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિર યોજાય। બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે મુસ્લિમ યુવા ગ્રુપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું। આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત તબીબોની ટીમે સેવાઓ આપી હતી। કેમ્પમાં ન્યુરોસર્જન, હૃદયરોગ નિષ્ણાત, હાડકાના રોગ નિષ્ણાત, સ્ત્રીરોગ નિષ્ણાત, જનરલ સર્જન અને દંત ચિકિત્સક સહિતના તજજ્ઞોએ દર્દીઓની તપાસ કરી હતી। તમામ તબીબી સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી। સાથે યોજાયેલા રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। મુસ્લિમ યુવા ગ્રુપે રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે દિવાલ ઘડિયાળ ભેટ આપી હતી। આ સેવાકીય પ્રવૃત્તિનો મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો। રક્તદાન કેમ્પમાં 400 કરતાં વધુ લોકોએ રક્તદાન કર્યું હતું અને રોગસર્વ નિદાન કેમ્પ 200થી વધુ લોકોએ લાભ લીધો હતો। રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ રક્તદાન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમ બોટાદની સબીહા હોસ્પિટલ ખાતે રાખેલ હતો। કેમ્પને લઈ મીડિયાને વધુ જાણકારી આયોજકોએ આપી હતી। આસિફભાઈ માકડ એની વિગત એવી છે રક્તદાન રાખવામાં આવ્યો છે। અમારે જે સદીની મહાન હસ્તી અમારા હજરત મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાની સાહેબ જેમનો ગઈ 4 તારીખે ઇન્તકાલ થઈ ગયો હતો અને એમના ઈસાલે સવાબ અર્થે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। એમાં અમે 3 બ્લડ બેંકને ઇન્વોલ્વ કરી હતી। એક બોટાદની બ્લડ બેંક, એક ભાવનગરની બ્લડ બેંક અને એક અમદાવાદ સિવિલ કેન્સર વિભાગની બ્લડ બેંક, 3 બેંકોને ઇન્વોલ્વ કરવામાં આવી છે। અને આશરે એ બ્લડ બેંકમાં અમે આશરે 300થી 350 બોટલ 3 બ્લડ બેંકમાં થઈને ઇન્શાઅલ્લાહ અમે એટલું ડોનેશન ભેગું કરવાનું છે। મૌલાના વસ્તાની સાહેબ એક જે એમ કહેવાય કે મુસ્લિમ સમાજ નહીં, સમગ્ર ભારતીય સમાજ ને એમની ખોટ ક્યારેય પૂરાશે નહીં। એમે આશરે ઓછામાં ઓછી નાની મોટી 1000 સંસ્થાઓ, જેમાં 3 તો મોટી મોટી કોલેજો છે, જેવી રીતે મેડિકલ કોલેજ, ફાર્મસી કોલેજ, આયુર્વેદિક કોલેજ, યુનાની કોલેજ, પછી એન્જિનિયરિંગ કોલેજ, એવી 13 તો મોટી મોટી કોલેજો છે। સ્કૂલો તો જેની કોઈ સીમા નથી, એટલી બધી સ્કૂલો એમાં બનાવી છે। અને એમનો એક જ ધ્યેય હતો કે આપણા પૂરા ભારતભરમાં કે કોઈ એજ્યુકેશન વગર ન રહી જાય અને તદ્દન પાછું મફત એજ્યુકેશન આપવાનું તદ્દન એમ। અમે રક્તદાનની સેવા તો લગભગ 25-30 વર્ષથી આપી છીએ અને અમે આ 16મો અથવા 17મો અમે આ કેમ્પ કર્યો છે। એનાથી ફાયદો એટલો મળે કે બોટાદ જિલ્લાનો કોઈ પણ માણસ, કોઈ પણ કોમનો માણસ, એ માનો કે એને ભાવનગર રિફર કર્યો અથવા
અમદાવાદ રિફર કર્યો તો એને બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય છે, તો બિચારો અહીંથી ત્યાં જતો હોય બહારગામ, તો ત્યાં એનું કોઈ સગું વાલું ન હોય, અને આપણે અહીંથી બ્લડને જમા કરાવી તો એ લોકો બ્લડ તરત તાત્કાલિક ધોરણે આપણને આપી દે છે રિપ્લેસમેન્ટ. મારું નામ ડૉક્ટર વિનોદ વરુ છે. હું સબિયા હોસ્પિટલનો મેનેજમેન્ટનું અત્યારે સંભાળું છું. આજે નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો એમાં? અમારા ફાઉન્ડર જે છે મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી સાહેબ, એમનું નિધન આજથી 15 દિવસ પહેલાં થઈ ગયું. એના સુવા બર્થે એટલે કે એમની આત્માની શાંતિ માટે આ નિદાન કેમ્પ અને રક્તદાનનું આયોજન કરેલું હતું, જેમાં એની અંદર લગભગ ફ્રી નિદાન કેમ્પ કર્યો. એની અંદર અમારે ત્યાં ગાયનેક, ઓર્થોપેડિક, જનરલ સર્જન, પીડિયાટ્રિક, ડેન્ટિસ્ટ, ન્યુરોસર્જન અને હોમિયોપેથિક આ બધા ફેકલ્ટીના અલગ અલગ દર્દીઓએ બધાએ લાભ લીધો, જેમાં 200 જેવા દર્દીઓએ લાભ લીધો છે. ખાસ કરીને સબિયા હોસ્પિટલના સંચાલક તરીકે લોકોને શું મેસેજ આપો? અમે એક માણસાઈની ઓલાથી કામ કરીએ છીએ. સબિયા હોસ્પિટલનો કાયમ માટેનો ઉદ્દેશ લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય અને લોકોને સારી સેવા પ્રદાન કરી શકીએ, ધર્મનિરપેક્ષ સેવા પ્રદાન કરી શકીએ, કોઈપણ જાતિ ધર્મના ભેદભાવ વગર, એ અમારો કાયમી ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ અમે સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ.